નમસ્કાર શ્રોતા મિત્રો યાત્રા ઉદ્યોગ સાહસિકનીના એક નવા એપિસોડમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ઉદ્યોગ સાહસિકને સહાય ક્યાંથી મળે, કેવી મળે, કયા કયા પ્રકારની મળે. અને આ વિશે વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ચંદ્રમૌલી પાઠક સર. પાઠક સર, નમસ્કાર. નમસ્તે. સર, ઉદ્યોગ સાહસિકને કઈ કઈ સહાય મળે? સાહેબ, બિલકુલ સાચી વાત છે. અને ઉદ્યોગ સાહસિક પોતાનો ઉદ્યોગ કરે ત્યારથી એને એમ જ હોય કે મને શું લાભ મળશે, શું સહાય મળશે. પણ એને એમ જ થાય કે મને કોણ આપશે, ક્યાંથી મળશે, શું મળશે. પણ ખરેખર તો એને જાણવા જેવું છે અને સમજવા જેવું છે કે સરકારની અને બીજી ઘણી બધી યોજનાઓ છે જેને ખબર જ નથી, એને કદી તપાસ જ નથી કરી. હું સામાન્ય રીતે એમ કહું કે તમે કોઈ દિવસ બેંકમાં જઈને પૂછ્યું છે કે લોન મળે કે નહીં? ગયા જ નથી, અને છતાં આવી કમ્પ્લેન થાય છે. પરંતુ હવે સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ કરવામાં આવી છે, અને ફક્ત વિચાર આવે સહાયમાં તો નાણાકીય સહાય હોય એવું જરૂરી નથી. બરાબર છે. તમને માર્કેટિંગ માટે મળે, ટ્રાન્સપોર્ટ માટે મળે, ટેકનોલોજી માટે મળે, ટેસ્ટિંગ માટે મળે, સબસિડી જાતની મળે, બીજી સવલતો મળે, જમીન મકાન માટે મળે. એટલી બધી સવલતો છે. અને તમને ખાસ કરીને તમને ગાઈડન્સ માટે મેન્ટરિંગ મળે, સપોર્ટિંગ મળે. આ બધી ઘણી બધી સહાય છે. એવું કહેવાય કે ખાલી પૈસા લેવાથી સફળ નથી થવાનું. બધાની જો સહાય લઈએ તો આપણી સફળતામાં વધારો થાય. બરાબર છે. હવે તમે સર આપણા આર્થિક સહાયને આપણે છેલ્લે વાત કરીશું, પણ એ સિવાયની જે સહાયની વાત કરી એ કેવી રીતે અને ક્યાંથી મળી શકે? શરૂઆતમાં જો આપણે બે ભાગ પાડી દઈએ ઉદ્યોગ સાહસિકના, કે એક તો એવા કે જેમને નવો ઉદ્યોગ શરૂ કરવો છે, ને બીજા એવા કે જેમને ઉદ્યોગ ચાલુ છે એમને વધારવો છે. જેમને નવો ઉદ્યોગ શરૂ કરવો હોય એને શરૂઆતમાં જાણવું પડે કે મારે કેટલા પૈસા જોઈશે, કેટલું મશીન જોઈશે, કેવા જોઈશે. તો એનો એક કાચો પાકો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને કુલ કેટલા પૈસા મારા પ્રોજેક્ટમાં જશે જાણવું જોઈએ. તો એને માટે સલાહ મળે. તમને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે સલાહ મળે, તમને કોલેજોમાંથી સલાહ મળે, ટેકનિકલ કન્સલ્ટન્સી મળે, જીટકો કરીને સંસ્થા છે એમાંથી સલાહ મળે, બેન્કોવાળા પણ આપે છે તમને સલાહ. તમારે લોન ભરતા પહેલાં સલાહ કરવી હોય તો કોઈ પણ બેંકમાં જઈને પણ તમે પૂછી શકો. તો આ જાતનું કરીને તમારું એક વખત નક્કી થઈ જાય કે મારે 10 લાખ 15 લાખ જોઈએ છે, ત્યારે તમારી જર્ની શરૂ થાય. હવે એ વખતે 4-5 જાતની સહાય મળી શકતી હોય તમને, કે બેન્કોમાંથી સહાય મળે, પ્રાઇવેટ સંસ્થાઓથી મળે, જીઆઈડીસી એટલે કે લેન્ડ બિલ્ડિંગમાંથી આપે, કાચો માલ આપવા માટે જીએસઆઈસી હોય, માર્કેટિંગ કરવું હોય તો ગ્રીમકો અને કન્સલ્ટન્સી જેવી સંસ્થા હોય, ગુજરાત રૂરલ માર્કેટિંગ જેવી સંસ્થાઓ છે, એક્સપોર્ટને ઇમ્પોર્ટ કરવું હોય તો ગુજરાત એક્સપોર્ટ અને એક્ઝિમ બેંક જેવી સંસ્થાઓ છે, જે તમને એક્સપોર્ટમાં કયા દેશમાં શું થઈ રહ્યું છે એને વિશે પણ કહી શકે. એટલે આ બધી સંસ્થાઓનું એક માળખું છે જેને આપણે ઇકોસિસ્ટમ કહીએ છીએ. અત્યારે એટલું બધું વિકસી ગયું છે કે તમે કોઈ પણ નામ આપો ને એની સંસ્થા હોય ત્યાં, કે તમારે કંઈ સંશોધન કરવું છે, નવો પ્રોજેક્ટ બનાવવો છે, તો બધી કોલેજોમાં ઇન્ક્યુબેશન સેન્ટર છે. ત્યાં તમે નવો પ્રોજેક્ટ કેમ બનાવો, એને આગળ કેમ વધવું, એનું સેમ્પલ પ્રોટોટાઇપ કેમ બનાવવું, એની સલાહ આપે. એને માટે તમને મેન્ટર આપે, એને માટે શરૂઆતમાં કેપિટલ, સીડ કેપિટલ આપે. તો આ બધી એટલી બધી યોજનાઓ છે કે ખરેખર એકલી યોજનાની વાત કરીશું ને તો તમને કન્ફ્યુઝન થશે ને એવું થશે કે આ તો અમે આમાં ક્યાં જઈને શું કરીએ. એટલે સાચો નિર્ણય તો એવો છે કે મારે ક્યાંથી પૈસા લેવા. સાહેબ, આ વખતે એક વાત હું કહેવા માગું છું કે લોકો જ્યારે લોન લેવા જાય તો એમ થાય કે મને મળશે તો સારું, ના મળે. મારે એવું કહેવું છે કે ઉદ્યોગ સાહસિક ભીખ માગવા નથી જતા. એક ઉદ્યોગ સાહસિક બને છે અને કંઈક પોતાનું સર્જન કરશે અને સોસાયટીને પાછું આપે છે. તો એક ખુમારીથી, એક હકથી ત્યાં જવાનું છે. અને તમે જો તમારી વાતને સારી રીતે મૂકી શકો, એમાં એક દાખલો આપવાનું મન થાય કે અત્યારે મારે કંઈ પૈસા જોઈતા હોય ને સાહેબ પાસે હું પૈસા માગું કે મને 2 લાખ આપો, તો સાહેબ આપે? કદાચ વિચારે પહેલો કે ભાઈ આ પાઠક સાહેબને પૈસા આપીશ ને ભાગી જશે ને, આ તો બહુ શોખ કરે છે ને ખોટા પૈસા વાપરે છે. તો મને બીજું પ્રશ્ન પૂછે કે સાહેબ શેના માટે જોઈએ? તો હું કહું મારે કપડાં અને ફરવા જવું છે. તો કે ભાઈ એ તો હું ના આપું. પણ કદાચ એમ કહું કે મારો દીકરો હોસ્પિટલમાં છે ને અત્યારે મારે 50,000 લાખ ભરવાના છે, તમે આપો, તો કદાચ તરત ક્યાંકથી માગીને આપી છે. કારણ કે મારો જે ઉદ્દેશ્ય છે એ બહુ કન્વિન્સિંગ છે. એટલે 2 વસ્તુ જરૂરી છે. કોઈ પણ સહાય લેવા જઈએ ત્યારે તમારું ક્લેરિટી અને ઉદ્દેશ્ય કેટલો સરળ છે, કેટલો સરસ છે ને તમને એટલો કેટલામાં વિશ્વાસ છે એ બતાવવું અગત્યનું છે. અને ત્યાર પછી તમારી યોજના અને શેને માટે પૈસા જોઈએ છે અને એમાંથી પૈસા તમે કમાવાના છે કે નહીં, એટલું જો તમે એમને કહી શકો, એ યોજના સફળ થવાની છે કે નહીં, તો બધી સંસ્થાઓ તમને મદદ કરવા માટે બેઠેલી છે. હવે સર, ધારો કે આપણે ફાઇનાન્સની વાત કરીએ, આર્થિક સહાયની વાત કરીએ, તો એ એમને ક્યાંથી મળી રહે એની આપણે ફરી એકવાર ડિટેલમાં વાત સહાયની તો બહુ જરૂરી જ છે. પણ એક અનુભવોને આધારે એવું પણ કહેવાય છે કે આર્થિક સહાય મળે એમાં પણ એ જાણવું જરૂરી છે કે મારે જે પૈસા જોઈતા એ પૂરેપૂરા કોઈ સંસ્થા આપશે નહીં. મારી પાસે 1 લાખનો પ્રોજેક્ટ હોય કે 10 લાખનો પ્રોજેક્ટ, તો સામાન્ય રીતે લોન તમને 25% માંડીને 85% સુધી લોન મળે. એટલે 10 થી 15% પૈસા તો તમારા પોતાના કાઢવાના જ હોય.
બીજું કે હવે જે લોન આપણે કહીએ છીએ ને એમાં પણ બે જાતની લોન છે. એક તો તમારે ફેક્ટરી શરૂ કરવામાં અથવા તો તમારું સાહસ શરૂ કરવામાં જે પહેલી વારનું રોકાણ કરવાનું હોય, જેને ફિક્સ કેપિટલ કહેવાય, સ્થાયી મૂડી કહેવાય કે લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, એ પ્રકારની લોન. બીજી લોન છે કે જે તમારો ઉદ્યોગ ચાલવાનો છે, સતત ચાલવાનો છે, જેને ચાલુ મૂડી અથવા વર્કિંગ કેપિટલ કહેવાય. આ બે પ્રકારની લોનની શરતો જુદી છે, એને માટેની લોન જુદી છે. તો સૌથી પહેલાં તો ઉદ્યોગ સાહસિકે વિચારવું જોઈએ કે મારા પ્રોજેક્ટમાં કેટલી લોન જોઈએ છે. હવે લોનના પ્રકાર છે, 5 લાખની, 10 લાખની, 15 લાખની એવી યોજનાઓ છે. તો એ લોન લેતા પહેલાં એણે આ તપાસ કરવી જોઈએ. હવે જે લોન છે એ આપતા પહેલાં પ્રક્રિયા થાય એ માટે એ લોકોએ એમને એક પ્રોજેક્ટ રિપોર્ટ અથવા તો પોતાનો અંદાજ સબમિટ કરવો પડે, અને એની સાથે કાગળિયા હોય જે તમારા આઈડેન્ટિટીના હોય, તમારી જગ્યાના ડોક્યુમેન્ટ હોય, તમારા મશીનરીના કોટેશન હોય, તમારું માર્કેટ વિશેનું એ બધું આપો એટલે ચકાસીને તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવે. હવે ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે એમને કન્વિન્સ કરવાના છે કે તમે સફળ સાહસિક બનશો, એમાં પૈસા કમાશો અને એમને પાછા પણ આપી શકશો. લોનની વાત કરીએ ત્યારે પૈસા પાછા આપવાની વાત આવે છે, કારણ કે આ ટૂંકા અને લાંબા સમયની ગોળ છે. અમે સામાન્ય રીતે 3 વર્ષથી 7-8 વર્ષનો ગાળો એ લોકો આપે છે, અને એ દરમિયાન તમારે પૈસા ભરવાના હોય, દરેક વર્ષે હપ્તા પ્રમાણે ભરવાના હોય. અને એનું સામાન્ય રીતે વ્યાજ નાની લોનમાં 8%થી માંડીને મોટી લોન હોય તો 21% સુધીનું લોન છે, અને એમાં પણ 5 લાખથી હોય તો ઓછું વ્યાજ હોય, 10 લાખનું હોય, એવી જાતની એકદમ માળખા ભરેલા છે. આ લોન આપતી સંસ્થામાં મોટાભાગની કમર્શિયલ બેન્કો છે, NBFC એટલે નોન ફાઇનાન્શિયલ કંપનીઝ જે છે, બેન્કો એ છે, માઇક્રો ક્રેડિટ સંસ્થા જેને 25-50 લાખ રૂપિયા જોઈએ છે, માઇક્રો ફાઇનાન્સ કંપની છે, બીજા ઘણા પ્રાઇવેટ પેઢીવાળો છે. પણ મારે એક સલાહ અહીંયા આપી છે કે મોટાભાગના ઉદ્યોગ સાહસિકો પૈસાની તાણ થાય ને એટલે શરાફો પાસે જાય છે, ને એમનું વ્યાજ એટલું મોંઘું હોય છે કે એ ચક્કરમાં એકવાર પડી જાય તો એમાંથી બહાર નહીં નીકળે, ને પૈસા તો લોન લેશે પણ એમનો ઉદ્યોગ કદાચ ખરાબ થઈ જશે. એટલે બને ત્યાં સુધી એવું ના કરવું. એટલે એમાં એવું કહેવાય છે, બેન્કર ઇઝ એ ફેર વેધર ફ્રેન્ડ, કે તમારે જરૂર હોય ને ત્યારે ના આપે પણ તમારું સફળ થાવ ત્યારે બહુ આપે. પણ બેન્કરની સાથે સારા સંબંધ રાખવા અને વિશ્વાસથી રાખવા. હું મારો જ દાખલો આપું કે મને જ્યારે પ્રોબ્લેમ થયો તો મારે ચેક આપ્યો અને પૈસા હતા નહીં, બેન્કર પાસે જઈને મેં ખુલ્લા દિલે કીધું કે સાહેબ આવું થયું છે, તો એને રસ્તો બતાવ્યો કે હું ટેમ્પરરી ઓવરડ્રાફ્ટ તમને 20,000. તો બેંકને વિશ્વાસમાં લેશો ને તો તમારી લોન, તમારો ઉદ્યોગ બહુ સારી રીતે ચાલશે. અને એ તમારો ટ્રેક રેકોર્ડ પણ જોશે કે તમે એમની સાથે, બેંક સાથેનો વ્યવહાર તમારો કેવો છે. ચોક્કસ. હવે સર, એક સવાલ એવો થાય કે ધારો કે કોઈ ઓલરેડી એક ઉદ્યોગ ચાલે જ છે અને એનું એક્સપાન્શન કરવું છે અને એના માટે લોનની જરૂર છે. અત્યારે તો આ જ બહુ મોટો પ્રશ્ન છે અને બહુ જરૂર છે. સામાન્ય રીતે એક્સપાન્શન થાય એટલે 2-3 વસ્તુ થાય. એક્સપાન્શન કરો એટલે તમારે મશીનરીમાં, જમીન મકાનમાં વધારવાનું હોય તો એની લોન તમને મળી શકે. પણ જ્યારે તમે બિઝનેસમાં હોય તો તમારા કોઈને કોઈ બેન્કરને તમે લોન તો લીધી જ હોય. જો કે આમ તો MSMEમાં એવું કહેવાય છે, અને એમનો જે સ્ટડી કર્યો છે એમાં એવું કહેવાય છે કે ભારતમાં જેટલા 6 કરોડ ઉદ્યોગો છે એમાંથી લગભગ 35-40% લોકોએ જ લોન લીધેલી છે. બાકી તો બધા પોતાને પૈસે જ કરે છે. સ્ટાર્ટઅપમાં પણ હવે એવું કહેવામાં આવે છે કે પોતાને પૈસે શરૂઆત નાના પાયે કરીને આગળ વધો, અને એકવાર તમે સાબિત કરો તો બેંકોવાળા સામેથી તમને લોન આપશે. બરાબર છે. અને એક્સપાન્શન માટેના તમારે બજારમાં આગળ જવું હોય, એક્સપોર્ટમાં આગળ જવું હોય, ગ્રોથ પ્લાન હોય, એની માટેની ઘણી યોજના છે. અને એમાં એક SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક કરીને છે, જેની ગ્રોથ માટેની બહુ યોજના છે, જે બેંકો દ્વારા જ ચાલે છે. બધી કમર્શિયલ બેંકોમાં જઈ શકાય, કોઈ પણ કોઓપરેટિવ બેંકમાં જઈ શકાય. કોઓપરેટિવ બેંક તો ઘણી બધી હવે વિકાસ છે, બહુ આગળ રીતે પૈસા આપી શકે છે, અને બિઝનેસમેન જ હોય છે. તો વિકાસનો તમારે કઈ જાતની જરૂરિયાત છે જાણવું જોઈએ. ફક્ત માણસો માટે એમાં 2 જાતની, એક ટેન્જિબલ એટલે તમે જ્યારે એની લોન લેશો ને ત્યારે એમને દેખાડી શકો એવી વસ્તુ કે જેને તમારે હાઇપોથેકેટ કરવી પડે, એટલે કંઈ બીજું ના મકાન. અમુક 10-15 લાખ સુધી તમારે કોઈ ગેરંટી નથી આપવાની, એવો નિયમ થઈ ગયો છે. બાકીના સંદર્ભમાં જેમ કીધું, વિશ્વાસ ના બેસે તો એમ કે ને કે સાહેબ પંડ્યા સાહેબ કે તમે વિરલ સરની એમ કે રેફરન્સ લઈ લેજો, એવું માગે એ લોકો કે કોઈની ગેરંટી કે રેફરન્સ આપજો તો લોન મળે. લોનની યોજનાઓના પ્રકારમાં હવે બેન્કોની લોન છે. હવે ત્યારે સ્ટાર્ટઅપની જે વાત ચાલે છે, જે લોકોને નવું કરવું છે, ઉદ્યોગ સારું તે એમની પણ લોન છે. એમાં વેન્ચર કેપિટલ આવે છે, એન્જલ ઇન્વેસ્ટમેન્ટ આવે છે, ક્રાઉડ ફંડિંગ આવે છે. એટલે લોનમાં 2 પ્રકાર થઈ ગયા કે એક તમે જે રોકો છો એમાં તમને લોન મળે છે, ને બીજું એવું કે તમે જે ઉદ્યોગ કરવા જાઓ છો એમાં તમારી ભાગીદાર ઇક્વિટીમાં એ ભાગ લે છે. જ્યારે લોન હોય ત્યારે વ્યાજ અને પાછા ભરવાની વાત આવે, જ્યારે ઇક્વિટીને રોકાણ કરતો હોય ત્યારે પાછા ભરવાની વાત ના આવે. અમુક વર્ષે પછી તમારી પાસે એ કંઈક માગે. એટલે આ બંને જુદી જાતના છે, અને અત્યારે બંને પક્ષે ખૂબ
પૈસાઓ આવી ગયા છે. ઘણીવાર તો બેંકોમાં જાઓ તો એમના ટાર્ગેટ પૂરો નથી થતા. સરકાર દરેક બેંકને નાના ગામડામાં જવાની, મહિલાને જવાના એવા ટાર્ગેટો આપેલા હોય છે. એટલે બેંકનું સ્ટ્રક્ચર સારું થઈ ગયું છે. શરૂઆતમાં એવું થતું કે લોકો એક બેંકમાંથી લોન લઈને પછી ભરે નહીં ને બીજી લોનમાં જાય. પણ હવે એવી સિસ્ટમ થઈ ગઈ છે, એક જગ્યાએ લોન એપ્લાય કર્યો એટલે બધા બેંકરને ખબર પડી. એટલે પેન કાર્ડ સાથે જે જોડી બધું જ દીધું, હવે. આધાર અને પેન સાથે, બરાબર છે. હવે તમે મહિલાઓની વાત કરી કે મહિલાઓ માટે પણ છે, તો આપણા તો ઘણા બધા શ્રોતાઓ યુવાન પણ છે, તો યુવા અને મહિલાઓ માટે ખાસ કોઈ હા, હવે સરકારની એવું ઉદ્દેશ્ય છે કે ફક્ત ઉદ્યોગો નહીં, પણ જે લોકો બિઝનેસ ફેમિલી હોય ને પૈસાવાળા હોય ને જેમની પાસે અનુભવ છે એવા જ ઉદ્યોગો શા માટે કરે? નવા ઉદ્યોગ સાહસિકરણ. તો મહિલાઓ છે, બેરોજગાર યુવાનો છે, ગ્રામીણ સંસ્થામાં એગ્રીકલ્ચર ફાર્મર્સ છે, દિવ્યાંગ લોકો છે, શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ છે, એવા બધા લોકો માટે લોન છે. અને ખાસ અમુક કોમ્યુનિટી બેઝ પણ હવે તો લોનની સંસ્થાઓ થઈ છે, જેમ કે રબારીને લગતી લોન હોય, મુસ્લિમને લગતી લોન હોય, તો સરકારે એને માટે ખૂબ પ્રોવિઝન કરેલું છે. અને એવી ચોક્કસ સંસ્થાઓ છે જ્યાં એમને લોન મળે. આ બધી સંસ્થાઓમાં બે પ્રકારની લોનની સાથે એમને લાભ આપવામાં આવે છે, જેને સબસિડી કહેવાય. સબસિડી એટલે કે 1 લાખની લોન લો ને 15% સબસિડી મળે એટલે 15,000 તમને સરકાર તરફથી મફત મળી ગયા. એ તમારે પાછા નહીં આપવાના, વાપરવાના. તમારે 85 જ પાછા આપવાના. 85 જ પાછા આપવાના. એ એટલા માટે હતું. અને સબસિડી ક્યારે આપતા હતા કે તમારો ઉદ્યોગ શરૂ થાય ને ત્યારે તમને 15% આપે એટલે તમને ઉદ્યોગ ચલાવવામાં તમને વધારે મદદરૂપ થઈ જાય. પણ શરૂઆતમાં આપણા દેશમાં સબસિડીને આધારે ઘણી બધી સારી ખરાબ વસ્તુઓ થઈ અને હવે દેશ જેમ પગભર થતો ગયો છે એમ સબસિડીનો જે સ્કીમો હતી એ પ્રમાણમાં ઓછી થઈ ગઈ છે. પણ ઘણા સેક્ટરમાં, ઘણા રિજિયનમાં, ઘણા એક્સપોર્ટના, ઘણા પ્રોડક્ટમાં એવી સબસિડી હજી છે જ. મહિલાઓને માટે પણ 1 કરોડ રૂપિયા સુધીની લોન તો સીડીબી પર બહુ જ સરસ રીતે આપવામાં આવે છે ને એમને તો ખાસ છૂટ હોય. બધાને 80% લોન મળે તો એમને 90% લોન મળે. બધાને વ્યાજ મળે એના કરતાં એમને 1% વ્યાજ ઓછું હોય. એવી રીતે શિડ્યુલ કાસ્ટ શિડ્યુલને માટે પણ આવી બધી જ યોજનાઓ, એ લોકોની સબસિડી 15% થી 25% વચ્ચેની હોય છે. એટલે એ લોકોને તો બહુ જ પ્રોત્સાહન આપવામાં આવે છે. બરાબર છે. સર, એક સવાલ એવો થાય કે ધારો કે ઘણી બધી વાર કોઈ ઉદ્યોગ સાહસિક હોય એ પોતાના કામમાં બહુ માહિર હોય, સરસ રીતે એનો પ્રોજેક્ટ પણ તૈયાર કર્યો હોય, પણ આ 1, 2, 3, 4 જગ્યાએ એને ફરવાનું થાય ને ત્યારે એને થોડી સમસ્યા થતી હોય, તો આના માટે કોઈ સિંગલ પોઈન્ટ કન્સલ્ટન્સી કે એ પ્રકારની કોઈ વ્યવસ્થાઓ ઊભી થયેલી બિલકુલ હોય છે? સાચી વાત છે. હવે તો સરકારની વેબસાઇટ પણ થઈ છે, એમએસએમઈની વેબસાઇટ થઈ છે, કોઈ પણ બેંકમાં પણ એમના ખાતા એવા છે. ખાસ એક ઉદ્યોગ સાહસિક માટેનું એક 1 પોઈન્ટ કોન્ટેક્ટ છે, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર. દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર છે. ત્યાં બેરોજગાર માટેની PMRY યોજના છે, મુદ્રા યોજના છે, આવી બધી ખાસ યોજનાઓ છે. અને દરેક બેંકમાં મહિલાઓ માટેની, યુવાનો માટે જુદી જુદી યોજના જ હોય છે. તો પહેલાં એને એવું કરવું પડે કે 1 કે 2 જગ્યાએ જઈ આવે. હવે આમાં પણ મારો એક અનુભવ મારે કહેવો છે કે ઘણીવાર એવું બને છે કે ઉદ્યોગ સાહસિક ઉત્સાહમાં તૈયાર ન હોય ત્યારે જાય છે એટલે ધક્કા ખાવા પડે છે. પછી આ કાગળ નથી, પછી આ આપ્યું નથી, પછી આવું તો મળે જ નહીં, એવું થાય એટલે થાય છે. એટલે જેની અરજી હોય ને એ અરજીપત્રક મેળવીને એમાં જે શરતો છે સમજી લેવી, પછી જ જવું. અને જતાં પહેલાં હું તો એવું કહું છું, લોન લેવી અગત્યનું નથી, પણ એ જાણવું જરૂરી છે કે મને કઈ જગ્યાએથી લોન મળે, 3માંથી સારી કઈ જગ્યાએ મળે. કારણ કે મારે પાછી આપવાની છે, એમાંથી કમાવાનું છે, એ જોવાનું છે. એટલે એમણે જેમ આપણે ઉદ્યોગના પસંદગી માટે માર્કેટ સર્વે કર્યો હતો ને, હું તમને એક બહુ સરસ દાખલો આપ્યો. અમારે ધોળકાના એક બેનને લોન લેવાની હતી અને અમે એને માર્કેટ સર્વે કરવાનું કીધું, તો એમણે શું કર્યું, ધોળકાની 4 બેંકોમાં ગયા. એક સ્ટેટ બેંકમાં ગયા, એક દેના બેંકમાં ગયા, એક પંજાબ બેંકમાં ગયા. પછી મને પાછી આવીને કહે, સાહેબ સ્ટેટ બેંકવાળાને હું મળીને એ સાહેબ બહુ સારા હતા અને એમને હજી ગવર્મેન્ટની વિમેન એન્ટરપ્રેનરને આપવાની લોન હજી આપી જ નથી, એટલે એમનો ટાર્ગેટ બાકી છે, એટલે મારે ત્યાં એપ્લાય કરવું છે. જો એને કેટલો સરસ હવે સર્વાઈવ કર્યો, અને ત્યાં એને એપ્લાય કર્યું, તરત પહેલાં એને મંજૂરી આપી, તરત એટલે વિધિ થાય. બીજો પ્રશ્ન, કોઈ પ્રોસિજરમાં કોઈ લેપ્સ નથી? હા, એટલે લોન પણ એટલે પ્રોસિજર તો પતાવેલી જ હતી, ડોક્યુમેન્ટેશન પણ પરફેક્ટ હતું, પણ એમને આ ટાર્ગેટ એચીવ કરવાનું હતું એટલે લોન આપી હતી. હા, એટલે આમાં એવું પણ છે કે એક તો ઉદ્યોગ સાહસિક જાય ને એટલે ચડતે ઘોડે જાય કે મને લોન મળી જાય. તો મારે એ પણ કહેવું છે કે આમાં થોડી વિધિ તો હોય જ છે. કારણ કે દરેક મેનેજર જે લોન સેન્કશન કરતો હોય ને અમુક સુધીના જ પાવર હોય, એટલે એને ઉપર સબમિટ કરવું પડે, આ કરવું પડે. એટલે સામાન્ય રીતે હું ઉદ્યોગ સાહસિકને એવું સલાહ આપું કે તમે જો બધું તૈયાર હોય, લોન સબમિટ કરો, તો 3 થી 6 મહિનાનો સમય તમારે રાખવો જોઈએ. પણ તમે બહુ તૈયાર હોય તો 2-3 મહિનામાં તમને લોન મળી જાય. હવે તો પ્રાઇવેટ બેન્કો જે છે એ તો તમને સામેથી આવીને લોન આપે છે. અમે લોકો આવા ઉદ્યોગ સાહસિકના કાર્યક્રમને કોલેજમાં ચલાવ્યા હતા. બેન્કરો સામેથી આવીને કહે છે કે અમારે તમારા વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે ને સારા ઉદ્યોગ સાહસિકો હોય તો આપો.
એટલે આખી એટલે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બેંકને પણ જરૂર છે જ કે સારા એમની પાસેથી પરત કરી શકે એવી કેપેસિટીવાળા લોકો, ઉદ્યોગ સાહસિકો એમની સાથે પણ જોડાય. એમની પણ જરૂરિયાત છે ને આપણી પણ જરૂરિયાત છે ઉદ્યોગ સાહસિક. જેમ ઉદ્યોગ સાહસિકને ધંધો જોઈએ છે એમ બેંકને પણ ધંધો જોઈએ બી જોઈએ છે, છે, કારણ કે એના પર જ ચાલવાનો છે, તમારા પર જ ધંધો ચાલે છે આ. બિલકુલ બિલકુલ. સર, એક સવાલ એવો થાય કે સમાપન તરફ છીએ આપણે તો કે તકેદારી શું રાખવી જોઈએ આર્થિક, કારણ કે ઘણી બધી તમે એક વાત કરી કે ભાઈ પૈસા છે એ ખૂબ અગત્યના છે. રૂપિયા જો નહીં હોય તો પણ પ્રોબ્લેમ છે, અને ધારો કે સમયસર ના આપ્યા તો પણ પ્રોબ્લેમ છે, અને એનું મેનેજમેન્ટ પણ બહુ કુશળતા માગી લે છે. બરાબર છે. તમારો અનુભવ શું કહે છે? તકેદારીમાં જે કંઈ ઉદ્યોગ સાહસિકોના અનુભવ છે, જે લોકો ઉદ્યોગમાં હશે કે જેમણે શરૂ કર્યા હશે, એમને એવું થાય કે પહેલેથી પૈસાની તાણ પડે. કારણ કે એવું કહેવાય કે યુ આર બોર્ન સિક, એટલે કે તમે માદા જ જન્મ્યા છો એવું થઈ જાય. કાં તો તમે બરાબર તમારો અંદાજ ના કર્યો હોય. ઘણીવાર મશીનમાં એવું અંદાજ કરી લે કે મશીનનો ભાવ પૂછે ને કે 25,000 છે, પણ પછી એની ઇલેક્ટ્રિસિટીનો, એનો કોમ્યુનિકેશનનો, એનો ટ્રાન્સપોર્ટનો, એનો રિપેરનો ખર્ચો જ ના ગણ્યો હોય, અને એ બધા ઘરમાંથી પૈસા કાઢે, એટલે એને ખરેખર જે ધંધો કરવો હોય એમાંથી પૈસા નીકળી જાય. એટલે એક તો વાસ્તવિક અંદાજ કરવો પૈસાનો એ બહુ જ જરૂરી છે, અને એને માટે સપ્લાયરો પાસે જઈને કોટેશન લેવા. બીજું કે મશીન ખરીદતા પહેલાં પણ આ મશીનની ખરેખર ક્રેડિબિલિટી કેટલી છે, કેટલું બગડી જાય છે, એવા એમના બીજા ક્લાયન્ટો પાસેથી જાણવું જોઈએ, જેથી એમને ઓછી તકલીફ પડે. બીજું, પૈસાની બાબતમાં સામાન્ય રીતે ઉદ્યોગ સાહસિક કોઈ હિસાબ કિતાબ રાખતો જ નથી, કે ખબર જ નથી હોતી ક્યાં પૈસા જાય, અને પછી ઉઘરાણીમાં જાય. વેચાણ તો થઈ જાય છે અત્યારે, પણ ઉઘરાણી આવતી જ નથી. તો આ જે વર્કિંગ કેપિટલમાં ઉઘરાણીના પૈસા અને સ્ટોકમાં પડેલા પૈસા છે, એને કંટ્રોલ કરવા બહુ જ જરૂરી છે, કારણ કે એમાં પૈસા રોકાઈ જાય છે. ખાલી વેચાણથી ખુશ ના થવું, પરત આવે એનાથી ખુશ થવું. એટલે હું એવું કહું છું કે તમારા પૈસા ક્યાં ક્યાં રોકાઈ રહ્યા છે. જો આ તો એક પાઇપલાઇન છે, અને તમે અહીંયાથી પૈસા નાખો ને સામેથી રાહ જુઓ પણ નીકળે જ નહીં, પણ અંદર એટલા કાણા ને ખાડા છે ત્યાં પૈસા જતા રહ્યા છે, એ તમને ખબર જ નથી. એટલે નાણાકીય પરિસ્થિતિનો એક અંદાજ કરતા રહેવો, ઉઘરાણી કેટલી બાકી છે, ખરીદી કેટલી બાકી છે, કયા ખર્ચો થયો છે, ક્યાં ખર્ચો વધારે છે, એ ચાકીથી રાખે. જો તમે ના કરી શકો તો એવા એકાઉન્ટન્ટ બી તમને મળે, એવી સલાહ પણ તમને મળે કે જે આપી શકે. બરાબર છે. મિત્રો, આપણે આજે ખૂબ સરસ વાત કરી કે આર્થિક આયોજન કેવી રીતે થઈ શકે, અને નાણાકીય સહાય હતા એ સિવાયની પણ જે સહાયો છે એ ઉદ્યોગ સાહસિકને ક્યાંથી મળી શકે એના વિશે વાત કરી. પાઠક સાહેબ, આપણે આ સમાપનમાં તમારે કંઈ કહેવું છે? મારે એવું કહેવું છે કે ઘણા લોકો સરકારની અને આ બેંકની વિધિને કારણે લોન લેવા જ નથી જતા. આ એક બીકનું કારણ છે, એવું નથી. ખરેખર આ કરવા જેવું છે. અને ઉદ્યોગ સાહસિકને તો એવી સલાહ કે તમે બધું તમારે માથે લઈને શું કામ કરો છો? સલાહ લો. અમારા એક મિત્ર એમ કહે છે, તમારે આગળ વધવું હોય તો મોટી લોન લેશો તો જ આગળ વધશો, કારણ કે એક વખત તમને ખબર પડશે કે આમાંથી કમાવાનું છે. એટલે લોન લેવી એ એક જરૂરિયાત છે. અને ત્રીજી વસ્તુ મારે એમ કહેવી છે, કદાચ તમારે લોન ના પણ લેવી હોય તો તમારે બેંકમાં અરજી તો કરવી જ જોઈએ, કારણ કે તમે તમારી યોજનાને એક જ રીતે જુઓ છો, જ્યારે બેંકવાળો 4 જાતના સવાલ અને 5 જાતના વાધાકાર છે, જેથી તમને ખબર પડશે કે મારે સફળતા માટે આ કરવાની જરૂર છે. બરાબર છે. તો બેંકને મફત એડવાઇઝર તરીકે તમે લોન એપ્લી કરો ને તો પણ થઈ શકે, એવી અમે સલાહ આપીએ છીએ. બરાબર છે. એટલે તમે ક્યાં છો અને કોમ્પિટિટર સાથે તમે ક્યાં ઊભા રહેલા છો એ પણ એક અંદાજ તમને એટલે બેંકે બધી લોન આપી જોઈએ આવા તમારા જેવા લોકોને, એટલે કહી શકે તમને. બિલકુલ. મિત્રો, આપણે આભાર માનીએ પાઠક સાહેબનો કે એમણે ખૂબ સરસ રીતે આપણી સાથે વાત કરી. આવા જ બીજા કોઈક મુદ્દે આપણે આગળ શ્રેણીમાં વાત કરતા રહીશું. થેન્ક યુ. નમસ્તે. તમારી જર્ની શરૂ કરો ને સહાયની શોધ કરો ને સહાય મેળવો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સર.